ચાલો આજે આપણે હવે અષ્ટકના નિયમ છે એની મર્યાદા ભણવાની છે. આપણે ન ભણી ગયા અષ્ટકના નિયમ કે ભાઈ પરમાણુ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ઇલેક્ટ્રોન આપી કે લઈને એ પોતાની બહારની સંયોજકતા કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન કરે, જેને અષ્ટકનો નિયમ કહેવાય. બરોબર, આવી રીતના સંયોજનની રચના થતી હોય તો અષ્ટક નિયમની મર્યાદા આપણે ભણવાની છે. તો અષ્ટકનો નિયમ છે એ ઉપયોગી તો છે પણ સાર્વત્રિક નથી. સાર્વત્રિક નથી એનો મતલબ કે ભાઈ એ બધાને જ લાગુ પડી શકતો. લિમિટેડ સંયોજનો છે એને જ આ અષ્ટકનો નિયમ લાગુ પડે છે. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજાવવા માટે આ બહુ ઉપયોગી. કાર્બનિક સંયોજન છે એ તમે અષ્ટકના નિયમથી આરામથી સમજાવી શકો. મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્ત એટલે કે બીજી આડી લાઈન છે એ તત્વોને આ લાગુ પાડી શકે છે. બરોબર, હવે આ કામ છે ઉપયોગી છે એવો, કારણ કે વખાણ કર્યા પહેલા થોડા વખાણ તો કરવા પડે ને. તો આમ એ કાર્બનિક સંયોજનોને આવર્ત કોષ્ટકના જે બીજો આવર્ત છે એના તત્વોને લાગુ આરામથી પડે છે, પણ એની મર્યાદા છે. તો 3 પ્રકારની મર્યાદા છે. તો પેલી મર્યાદા, જે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. હવે કેટલાક સંયોજનો એવા છે કે એમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતા ઓછી હોય અને છતાં એ સંયોજન સ્થાયી હોય છે. બરોબર, ખાસ કરીને ઓછા એટલે કે 4 ઇલેક્ટ્રોન ના 4 કરતા ઓછા, તેના માટે આપણે વાત કરીએ છીએ. તો મધ્યસ્થ પરમાણુ છે એમાં 8 ઇલેક્ટ્રોન ન હોય, 8 4 કરતા ઓછા હોય અને છતાં આવા સંયોજનો છે એ સ્થાયી છે. એના આપણે એક્ઝામ્પલ લખીએ તો 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય એની વાત કરીએ. મોટે ભાગે આપણે પેલા 4 કરતા ઓછા હોય એની ચર્ચા કરીએ. બરોબર, તો એવું એક્ઝામ્પલ છે ઈ છે લિથિયમ ક્લોરાઇડ. બરોબર, આ લિથિયમ છે એની બહારની કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે અને આ ક્લોરીન. બરોબર, તો આ લિથિયમની આગળ 2 જ ઇલેક્ટ્રોન છે. એવી રીતના બેરિલિયમ હાઇડ્રાઇડ, આ બેરિલિયમ, આ ઇલેક્ટ્રોન એનો બહારની કક્ષામાં બેરિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજનના 1 ની પાર્ટનરશિપ થઈ ગઈ થયું. પછી બોરોન ટ્રાઇક્લોરાઇડ, આ બોરોનની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન ક્લોરીન, 1 ઇલેક્ટ્રોન ક્લોરીનની ભાગીદારી કરી અને આવી રીતના બનાવે છે. તો જોઈ શકો છો તમે, આ મધ્યસ્થ પરમાણુ આગળ 2 જ ઇલેક્ટ્રોન, મધ્યસ્થ પરમાણુ આગળ 4 ઇલેક્ટ્રોન છે. 8 કરતા કેવા ઇલેક્ટ્રોન છે? ઓછા, છતાં સંયોજનો. તો લિથિયમ, બેરિલિયમ ને બોરોન બહારની કક્ષામાં 1, 2 ને 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. આવા બીજા સંયોજનો આપણે જે લખવા હોય તો આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે, બોરોન ટ્રાયફ્લોરાઇડ છે, આ બધા એક્ઝામ્પલ થઈ ગયા. સમજાઈ ગયું? તો આ થઈ ગયા અપૂર્ણ અષ્ટક વાળી. હજી આપણે આગળ એમાં એક્ઝામ્પલ જઈએ કે એકી ઇલેક્ટ્રોન અણુઓ. સેકન્ડ એક્ઝામ્પલ આમાં એકી ઇલેક્ટ્રોન અણુ, મધ્યસ્થ પરમાણુ આગળ એક છૂટો ઇલેક્ટ્રોન હોય, યુગ્મ નહીં. તો એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુઓ જેવા કે આપણે નાઇટ્રિક ઓક્સાઇડ નાના એક્ઝામ્પલમાં લખીએ તો NO છે એ એકી ઇલેક્ટ્રોન ધરાવતો પણ છે. અને બીજો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરોબર, આ દરેક પરમાણુ માટે અષ્ટક છે નિયમ સંતોષકારક નથી. નાઇટ્રોજન છે તમને ખબર, એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો આ નાઇટ્રોજન છે ઈ પોતાના 2 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ ઓક્સિજન હારે કરે એટલે ઓટોમેટિકલી ખબર નાઇટ્રોજનના 5 માંથી 2 વપરાઈ ગયા તો હજીને આગળ કેટલા હોય? 3. તો જોઈએ મેં 3 લખ્યા. ના, ઓક્સિજન 2 વાપરી નાખ્યા તો હજીને આગળ કેટલા હોય? તો કે 4 આર્યા. બરોબર, તો જોઈ લ્યો અહીંયા આ 2 અને આ 2 આપણે જોડી, આ અહીં લખવાનું બદલે અહીં લખવું તમને ખબર પડે. તો કેવો ઇલેક્ટ્રોન થયો? આ એકી ઇલેક્ટ્રોન. કેવો ઇલેક્ટ્રોન કહેવાય એને? એકી ઇલેક્ટ્રોન. સમજાણું? આ નથી કઈ, આ કઈ નથી. તો જોઈ લ્યો છે એકી ઇલેક્ટ્રોન, આ એકી ઇલેક્ટ્રોન. હજી NO2 નું આપણે બંધારણ કરીએ તો નાઇટ્રોજન છે એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે
તો જો 2 ઇલેક્ટ્રોન એને આ બાજુ વાપરા, ઓક્સિજન અગર 6 હોય એટલે એના 2 વાપરા બંધ બનાવવા, બાકીના 4 લીધા. આ સિવાય નાઇટ્રોજન છે પોતાનો 2 ઇલેક્ટ્રોન છે એવી રીતના ઓક્સિજનને આપી દે, બરોબર. એટલે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી દીધા એટલે આ બંધ બનાવી નો, આ જે બંધ બન્યો ને એમાં 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન જ છે, ઓક્સિજન એકો ઇલેક્ટ્રોન નથી વાપરા, એટલે ઓક્સિજનના 6 એમ નંબર લખતા. આવો બંધ આપણે શીખવાનો બાકી, અને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. તો નાઇટ્રોજન 2 ઇલેક્ટ્રોન આ બાજુ ને 2 ઇલેક્ટ્રોન આ બાજુ, 4 વપરાઈ ગયા, હજી શું વધ્યું? 1 ઇલેક્ટ્રોન, એટલે 1 ઇલેક્ટ્રોન થયું, એટલે અષ્ટક તો પૂર્ણ નથી થયું. પણ એક વધારાનો ઇલેક્ટ્રોન આ બાજુ બંધ બનાવવામાં 2 નાઇટ્રોજન ના થાય, આની પર પ્લસ વીજભાર આવે, આની અંદર એક્સ્ટ્રા વીજભાર ઇલેક્ટ્રોનની બાજુ ફેંસો એટલે એની પર આવ્યો ઋણ વીજભાર. સમજાણું? તો આ અપૂર્ણ અષ્ટક વાળાની એક્ઝામ્પલ લખ્યું. હવે વિસ્તૃત અષ્ટક એટલે કે 8 કરતા વધુ ઇલેક્ટ્રોન છતાં સંયોજન સ્થાયી હોય. તો એ કદાચ આપણે બીજી આપણે લખી નાખીએ મર્યાદાની વિસ્તૃત અષ્ટક, કે આવર્ત કોષ્ટકના ત્રીજા અને પછીના આવર્તમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3s 3p અને 3d કક્ષકો ત્રીજા આવર્ત પછી આપ્યું હોય. તો આ તત્વોના ઘણા સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય, 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય. અહીંયા 8 કરતા ઓછાના એક્ઝામ્પલ, 8 કરતા વધુના, આને વિસ્તૃત અષ્ટક કહેવાય, બરોબર. તો અહીંયા પણ અષ્ટકનો નિયમ છે એ ભંગ થાય એટલે કે લાગુ પડતો નથી. આવું એક્ઝામ્પલ લખું તો છે PF5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, SF6 અને H2SO4. આ 3 એક્ઝામ્પલ છે એ એવા છે જેમાં વિસ્તૃત અષ્ટક છે. ફોસ્ફરસ છે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, તો 15 હોય તો નિયોન કોર, બરોબર, 3s2 અને 3p3 એટલે બહારની કક્ષામાં 3s2 વાળી 2 અને 3p3 વાળા 3 એટલે 5 ઇલેક્ટ્રોન. હવે 5 ઇલેક્ટ્રોન છે ઈ ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન માટે ભાગીદારી કરે. થયા. હવે ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન આવ્યા પણ ફ્લોરિનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7, એટલે હજી 6 લખવાના રહ્યા ને. આજો હરેકના વળી પાછા લખવાના. તમને ઇલેક્ટ્રોન રચના આવડશે તો જ તમને આગળના બધા પાઠ આવડે. હવે જોઈ લો, આ જે મધ્યસ્થ પરમાણુ છે એની આગળ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન, એટલે 8 કરતા વધુ થઈ ગયા. તો આપણે ચર્ચા ઈ છે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય. અપૂર્ણ એટલે પછી વધુ ઓછું એ આપણે જોવાનું છે. વિસ્તૃત અષ્ટકના એક્ઝામ્પલ આ જ વસ્તુ SF6 માં તો સલ્ફરની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે અને 6 છે એ ફ્લોરિન હારે પાર્ટનરશિપ કરે. થયા. મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે એની આગળ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 12. હજી આના તો ફ્લોરિનના 6 બાકી રહી જાય તો લખવાના જોઈએ. છે ને? અને આવું જ બંધારણ છે એ સલ્ફ્યુરિક એસિડ નું પણ થઈ શકે. તો સલ્ફર છે એની બહારની કક્ષામાં 6 હોય, આ ઓક્સિજન અરે આવી રીતના બને, આ ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન, બરોબર. તો ઓક્સિજન 2 બંધ બનાવ્યા એટલે એની આગળ હજી કેટલા વધ્યા? 4. અને 2 બનાવ્યા એટલે એની કેટલા વધ્યા? 4. અહીંયા સલ્ફર આમ 2 બંધ બનાવ્યા એટલે 4. અહીંયા સલ્ફર 2 બનાવ્યા એટલે અહીંયા, બરોબર. સલ્ફરના વપરાઈ ગયા ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવ્યા છે? 1 2 3 4 5 ને 6 બંધ બનાવ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 12 ઇલેક્ટ્રોન. અહીંયા 12 ઇલેક્ટ્રોન, અહીંયા 10 ઇલેક્ટ્રોન. તો મધ્યસ્થ પરમાણુ આગળ છે ઈ 8 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય અને છતાં ઈ સંયોજન છે ઈ સ્થાયી હોય. આ એના એક્ઝામ્પલ થયા. તો સલ્ફર પરમાણુ ઘણા સંયોજનો બનાવે જેમાં અષ્ટકનો નિયમ પડાય પણ છે.
દર વખતે એવું નથી કે અષ્ટકના નિયમ નહીં પડે, બરોબર. તો સલ્ફર ડાયક્લોરાઇડમાં સલ્ફર પરમાણુ તેની આસપાસ ઇલેક્ટ્રોનનું અષ્ટક હોય છે. આ સલ્ફર દર વખતે આવું જ કરે એવું નથી. જ્યારે સલ્ફર આ Cl અને આ Cl, સલ્ફર એ પોતાના 6 માંથી 2 ઇલેક્ટ્રોન આપી નાખ્યા અને હજી આ 4 તો થઈ ગયા ને અષ્ટક રચના પૂર્ણ, બરોબર. તો આવી રીતના પણ થઈ. તો આ એક્ઝામ્પલ થયું વિસ્તૃત અષ્ટક વાળાનું. હવે બીજી ખામીઓની ચર્ચા કરવાની છે. અષ્ટકના નિયમની બીજી ખામીઓ. તો બીજી ખામીઓમાં એમ છે કે એ સ્પષ્ટ છે કે અષ્ટકના નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા ઉપર રચાયેલી. તો આપણે ચર્ચા કરી કે બધાને ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી, એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરી. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ એટલે કે ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે. તો આવી રીતના ખરેખર ઉમદા વાયુ છે એ જ પોતાના સ્થાયીતાના નિયમનો ભંગ કર્યો એના જેવું થયું, બરોબર. ઝેનોન ને ક્રિપ્ટોન છે ઉમદા વાયુ છે, એને અષ્ટક છે જ. તો અષ્ટક રચના પ્રાપ્ત હોય તો એને કોની યારે બંધ બનાવવા જ ન જોઈએ, સંયોજન બનાવવા જ ન જોઈએ. છતાં ઝેનોન ડાયફ્લોરાઇડ નું સંયોજન બને છે, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ સંયોજન બને છે, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજન બને છે. તો ખુદ પોતે જ જેને લીધે નિયમ બન્યો છે એ ખુદ પોતે પણ નિયમનો ભંગ કરે છે ભાઈ, બરોબર. તો આ થઈ ગઈ એક ખામી એક્સ્ટ્રા. બીજું, આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતા નથી. આકાર સમજાવી શકતા નથી. હવે સિમ્પલ રીતે આપણે પાણીનું બંધારણ દોરીએ તો આવી રીતના દોર્યું. તો આ પાણીનો આપણે જે અષ્ટક નિયમનું પાલન કરીને દોરીએ ને તો એ રેખીય આકાર થાય, પણ ખરેખર પાણીનો અણુ છે આવી રીતના કોણીય છે. તો એ વસ્તુ સમજાવી શકાય નહીં. નેક્સ્ટ, કે તે અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી. સાપેક્ષ સ્થાયીતા કે ભાઈ હું આવી રીતના લખું NH3 PH3 ASH3 SbH3 આ સમૂહ 15 ના જ તત્વો છે, બરોબર. અને હરખા જ સંયોજન બનાવ્યા, પણ સૌથી વધુ સ્થાયી આ છે. જે બધા હરખા એક જ સમૂહના તત્વો છે, એક હરખા સંયોજનો બનાવ્યા છે, છતાં સ્થાયી આ વધુ કામ છે. તો એ સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. અને ઉર્જાની બાબતમાં પણ સંપૂર્ણ આ કઈ માહિતી આપતો નથી. એટલે કે મૂંગો રહીએ છે એમ. એને પૂછો કે ઉર્જાની અને અણુઓની ઉર્જા શું, તો કે અમને ખબર પડે નહીં. સમજાણું? તો આ થઈ ગયું અષ્ટકના નિયમની ખામી, બરોબર. રેડી? ક્લિયર? તમને કાલે એક ટાઈમ ટેબલ મોકલાયેલું છે એક્ઝામનું. 2 ચેપ્ટરની એક્ઝામ છે. આપણે પેલું ને બીજું ચેપ્ટર છે એની તૈયારી કરજો. કારણ કે હવે દિવાળી પછી ખુલશે સ્કૂલ, તો ત્યાં સુધીમાં આપણે જે આ 2 ચેપ્ટર થઈ ગયા ને આ ચોથું હાલે છે, તો હજી 2 ચેપ્ટરની એક્ઝામ પેલા લઈ લેવું. એટલે ખુલે ત્યાં સુધીમાં આપણે 4 ચેપ્ટરની એક્ઝામ લેવાઈ જાય. અને ચેપ્ટર 5-6 થયા હોય તો પછીના ખુલતા બીજા ચેપ્ટરની એક્ઝામ લેવાઈ જાય, બરોબર. તો આ અઠવાડિયામાં આપણે 2 ચેપ્ટર રાખીએ અને પછીના અઠવાડિયામાં વળી પાછી 2 ચેપ્ટરની રાખશું. એટલે શું થાય કે તમારી આપણે કેમિસ્ટ્રીના બધા ચેપ્ટરની એક્ઝામ લેવાઈ જાય. રેડી?